તો પાટણ જિલ્લા સહિત રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે હડતાળનું એલાન આપ્યું છે, જેને લઈને તમામ જિલ્લાઓમાં એકસાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સહિતના પ્રશ્ને આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। પાટણ જિલ્લા સહિત રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસ જે રીતે 2022ની આસપાસ જ્યારે આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીને આંદોલન કર્યું હતું, તે વખતે રાજ્ય સરકારને ચૂંટણી વર્ષ હોય સમાધાન કર્યું હતું, પણ ત્યાર પછી એની પડતર માંગણીને આજ દિન સુધી કોઈ નિકાલ નહીં આવતા છેલ્લા કેટલાક સમયથી જે કર્મચારીઓ છે એ આંદોલન કરી હતા। આજે એ પ્રતિક ધરણા સાથે એમને દેખાવ સૂત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર આપ્યું। લગભગ પાટણ જિલ્લાની વાત કરીએ તો 600 જેટલા કર્મચારીઓ આજે હડતાળ પર ઉતરતા જે આરોગ્ય પીએચસી સેન્ટરમાં આરોગ્યલક્ષી કામગીરી હતી એ ખોરવાઈ જાય અને જો એનો નિકાલ નહીં આવે તો આવનાર સમયમાં જે રસીકરણનો જે કાર્યક્રમ છે એમાં પણ અસર પડવાની છે। જી કૃષ્ણા। જી આભાર અલ્કેશ માહિતી આપવા માટે।